ओ रसिया बादल पर नी ओढ़नी नो रंग लाग्यो या एक भरी से तलावड़ी ही मोतिये बादल पार बढ़िया कृष्ण तुवे ना धोतिया कृष्ण तुवे ना धोतिया रानी राधा बनी रानिया हो रसिया हो रसिया हो रसिया बदल भरनी ओढ़नी न रंग लाग्यो यमुना ए तू सवने देखे माता दी मोगल जय जय मोगल जय जय मोगल ए तू सवने देखे माता दी तुझने कोई न देखे मोगल यावे रे नवरात्र रमवा केवा वैसे तारे जननन जननन जाजर जन के खननन खननन काभी मां खननन खननन काभी तारे जननन जननन जाजर जन के तारे जननन जननन जाजर जन के खननन खननन काभी मां खननन खननन काभी तारे हाथे मना कड़ा जड़ू दे लट्टू मोकली लावी मां लट्टू मोकली लावी हालो कविदान के कविदान कहे मुकुरानी मोगल वैसे रे भाई वैसे मोगल यावे रे नवरात्र रमवा केवा वैसे केवा वैसे मैं तो ड्योरे माने तर सुंदर जामनो रे कोया मारे यंगे रे चढ़ेलू दाना जामनो रे वो तो पानी तर योडी पानी भरवाने हाली वो तो पानी तर योडी पानी भरवाने हाली मारा बेड़ा रे उतारो दाना श्यामती रे तमे राज तिलक की करो तैयारी आ रहे हैं भगवाधारी भगवाधारी आ रहे हैं भगवाधारी आ गए यदुवंशी अवतारी आ रहे हैं भगवाधारी आ गए यदुवंशी अवतार राज तिलक की करो तैयारी आ रहे हैं भगवाधारी ए पादरानी बनिहारी तू जमारी देन जो ए हमारा वीरा ए पादरानी बनिहारी तू जमारी देन जो आकी यादे न करने कोनयन राजवी ए परदेसी पंखी मारी जायो वीर छो ए परदेसी पंखी मारी जायो वीर छो हायरा एवा पहाड़ी राम मोरे दुवन पावे एवा हुरे कहू ने तमे सांभळया मारा ए वीर छो ए कजे मारी बेन ए शेकोल अरे सामेनी नगरी बीक लगद के राई छो एवा राजे रे करे रे बटियार राजवे वीरा राजे रे करे रे बटियार अरे वीरा खबेना सामेनी नगरी देखाय खा पिंगलगढ़ नगरी से એવો અને રાજ રૂડા પટિયા રાજવીના શોભે છે એ કોઈ પણ છે ને ભાઈ અંદર જાવમાં થોડુંક ધ્યાન રાખજો એમાં એવું છે બાપુનો પ્રધાન છે ને ઈ અમને કાયમ મરી ગયો હેરાન કરે છે જાય જાબો કૂતરી એ જાબો કૂતરીઓ પકડ પકડ
અને પાણી ભરવા આવ્યો છે કઈ રાહડા ખાવા રાહડા ગાવા અમારી બેટી મળી રાખી છે બેન આમ તો આમ જો ન કહો બસ બેન એ હું તે હું કીધું તું અમને ત્રણેય શું કીધું તું ચારે બેનો હું કીધું તું હા કે પાણી ભરી લ્યો હા. ટંકીમાંથી ભરીને વયું જાજો હા એ ધમી ધમીને મરી ગયું એક ટીપુય પાણી નું તો આવ્યું તમને કીધું તો વેળામ ભરી વેળામ ન ભરી લેવાય હવેડામાં તું ક્યાં ડાટા રેવા દેશો ઈ હું નથી કાઢતો બીજા કાઢી જાય છે એવું છે હા. ન્યાય અમે એ ગયું એનો વાક નથી એના દાદા એક ડાટા કાઢતા ગામના મોટા મોટા વડીલો હોય ને ઈ વાતો કરતા એને ડાટા તમારા દાદા દાદા? કાઢતા હતા. આ કાઢે તેમાં શું નવાય તો કે તું મારા દાદાને કેમ ઓળખ તો નો વર્તું કોઈ દી નો ઓળખતે કોઈ નથી ઓળખતું વર્તું, વર્તું. તું કેમ ઓળખ હું વર્તું એવું છે હા. હારું હાલો બેન આવજો તો હાલ બુરી બાય હાય કોયલ બા આજે હાય બેન હાલો આવજો બેન જાઓ બાય 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 સી યુ કે છે કોઈ આને લઈ જાય એવો તું જાને તને લઈ જાય જા જાપા કૂતરી જાને હવે ઢૂંઢી દાદા ધ્યાન રાખજો હો હા ઓ આવજે બેન ભૂંગરું દઈ જા ને તાર શું કરું લાય જાને હવે આવજે આવજે કોયલ કોયલ લે કે ચીકો લે જાપા કૂતર્યું આવ્યું સો એ આયા ગુડા છે કોઈ એ આયા ગુડા એ અહીંયા ગુડા એમ કહેવાય અહીંયા આવો એમ કહેવાય પ્રેમથી કહેવાય હા અહીંયા આવો શું તમે કોણ જનાવર એ તો જોતા જ લાગે છે લાગતું નથી કોણ છે એમ જોતા નથી નવો વાઘો કરાવી દીધો બાપુ આજ પહેલી વાર કોણ તમે જનાવર રાજનો પ્રધાનજી છો પ્રધાન પ્રધાનજી હાજી પણ આવા તે મને શું હોય, દંડો હોય કઈ વાહે આવાજ હોય ને પ્રધાન તો જોતા નથી પ્રધાનજી. સિફત કાબરું પહેર્યું છે તમે એમ ફર્નિચર હોય એમાં કઈ ઘટે જ નહીં તમે તો તમે જ છો દાદા તમે મારો વખાણ કીધા પ્રધાનજી હાજી કયું નગર છે કોણ રાજા રાજ કરે છે તો તમે આવતા બધા એટલું બધું મને પૂછવા મીના તે તમે કોણ છો ભાઈ અમે તમારા દાદા એ દાદા વરાવ દાદા તમારા ઘર ના આવો ને ઠીકા ભેગો હા કાઢી નાખી બારો હે પણ એટલા બધા ખારા હું થાવ છો તે ખારા નો થાય તમે હું કઈ ગીરી મહિલા દાદા હો ઈ નહીં તારી હાથ પેઢીનો દાદા લે હા લે મારી હાથ પીડીના દાદા એટલે વળી ક્યાં હાથ દાદા પેઢીનો દાદા એટલે ગોર દાદા ઓ માય ગોડ ગોર દાદા છો ગોરાણી માના એના હા એના સારું સારું તો શું લાવ્યા છો કારું લુગડું લીલુડા ઢાંકી શ્રીફળ. હે લીલુડા શ્રીફળ લીલું શીફર બાપુનું તો થઈ ગયેલું છે ભાઈ બાપુનું થઈ ગયું બાપુનું કુંવર નથી હમણાં ઉતાર્યું બે ગાડી એ પલાયરું છે ઈ કુંવર નહીં તઈ કયું કુંવર ભાઈ તમારા રાજમાં રાજકુમાર નથી કોઈ દીકરો છે ને બાપુને પણ વરદી ખમાડવાના કેમ ખમાડવા છે? ખમાડવા જ પડે ને હમણાં મોરાસ જેવું હાલે ખમાડવાના ન હોય તો ખમી ક્યાં થયું શું સામેથી આવ્યા ને તો ઝીલી લેવાનું હોય એવું છે હા તો મારા બાપુ અત્યારે ફર્નિચરમાં સુતા હોય તો મારા બાપુનું હાલેલું ગાવું પડે હું તો એટલે તો જગાડવાનું હાલેડું તઈ અમાર હુરાન જગરાન બે નકાનો કે માર હુર આવ્યા જગાડો જગાડો તમે એને ઉભા જો અંદર આવતા ન દાદા અહીંયા જ ઉભો છું હા નકતરત બહ બહાટી બોલશે દાદા એમ છે હો કાંઈ ઘટે ને ભાઈ એ અંગૂઠો આમાં યાદ મરડું ને બાપુ ને જગાડવા હે બાપુજી કહું તમને કરે આવી ગયું ટીંગ. બાપુ ઓનલાઈન નહીં વાહ કડી કમા મારા બાપ કડી કમા. અરે કહો પ્રધાનજી કહું છું બાપુજી હે બાપુજી આ કયું નગર છે ને કોણ રાજા રાજ કરે અરે પ્રધાનજી હો આ પિંગલગઢ નગરી છે નગરી અને પિંગલનો ધણી રાજા પુઠિયાર રાજ કરે છે જો મારા બાપુનો હુકમ આ તો ખબર નથી એટલે ટાઈટ કો બાપ સમજી ગયો પણ સમજી ગયો હાય ગને. ડુસા કાઢે દાદા કહો પ્રધાન. પિંગલગઢ નગરી પટિયાર બાપુ રાજ કરે પિંગલગઢ નગરી અને પટિયાર બાપુ રાજ કરે પઢિયાર બાપુ રાજ કરે હા તો બાપુને કયો ને કોઈ ભૂદેવ અંદર આવવાની રજા માંગે છે તે ભૂદેવ એકારે બધું કહી દે ઘડિયા ઘડિયા ધક્કા પર ધક્કો ખવડાવો તો તમને અહીંયા શું લેવા રાખ્યા છે ધક્કા ખાવા તો ખાવ ને તો ખાઈશું ખાવ ખાઈશું હવે જાને એ જાવશો એ જય જા જા હવે હા હા આવે એ કડીકવા બાપુજી ને કડીકવા અરે કહો પ્રધાનજી એ ગો તને રજા માંગે તમે કે તેને વાજો અરે પ્રધાનજી ઓ જો રાજના હોય તો રાજી ખુશીથી રાજની અંદર લઈ આવો લઈ આવું અને જો રખડતા વખડતા હોય હા. તો ત્યાજથી ચપટી ચીખ આપી હા. અને સન્માન સહિત રવાના કરી દો જો મારા બાપુનો હુકમ એ દાદા બોલો રાજગોર સવો રાજગોરો તાવો રાજી ખુશી થી અને બોલવામાં ધ્યાન રાખવી પડશે હા?
બોલો આમ ધ્યાન રાખજો દાદા. બાપુ બાપુ દાદા આવ્યા છે 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 છે. દાદા બાપુ છે. અરે ભૂદેવના ચરણોમાં આજ રાજા પટિયારના નમન છે ભૂદેવ. અરે મહારાજ આ ભૂદેવ તમને પ્રણામ કરે છે મહારાજ. અરે ભૂદેવ આજ રાજા પટિયાર તમને પૂછે છે કે તમે ક્યાંથી આવો છો, ક્યાં જઈ રહ્યા છો અને મારી પિંગલમાં આવવાનું કારણ શું છે ભૂદેવ? અરે મહારાજ જો આવા જવાની વાત કરતા હોય તો આમ હું પોકણગઢથી આવું છું. પોકણગઢના રાજા અજમલ એમની દીકરી સગુણાનું શ્રીફળ લઈ આપના કુંવરના સમક્ષ ઝીલવા આવ્યો છું મહારાજ. અરે ખામોશ થઈ જાવ ભૂદેવ. તમે જાણતા હોય તોય ભલે, અજાણ હોય તોય ભલે, મારીને તમારા રાજા અજમલને આજ 20 વર્ષ થયા તલવારની ધારે વેર ચાલ્યા આવ્યા છે. એટલું જ નહીં આજ 22 વર્ષ થયા બોલા છે. માટે ભૂદેવ જે રસ્તે આવ્યા તે જ રસ્તે રવાના થઈ જાવ, તેમાં જ તમારી ભલાઈ છે. હા તેમાં તમારી ભલાઈ છે. અરે પ્રધાનજી ભૂદેવ માને તો ઠીક છે, ઠીક છે. નકર ધક્કા મારીને રાજની બહાર કાઢો. હા જાવ આવજો આવજો જાવા દો તો જાવ ને. જાવ નીકળો નીકળો જી મારા. બાપુને હું કીધું દાદા? બાપુ એટલે બધા ટાંડર થઈ ગયા ઘડીક ભાઈ. જાવ જાવ કાગવાસ જાવ કાગવાસ મીણા કરવા. એ પ્રધાનજી હાજી મને એ નથી સમજાતું, હા પોકણગઢનું નામ લીધું તો બાપુ કેમ એટલા બધા ગરમ થઈ તે ગયા? ગરમ ન થઈ જાય ડોહા. પોકણ મને 22 વરતા વેર ને 20 વરતા બોલા ને 22 વરતા બોલ હાલે ડોહાવને. એવું છે? તઈ દાદા અમને થોડી ખબર હોય, તમે જ્યાં આવે ત્યાં નકરા બાવર જ વાવ્યા છે. તેમને થોડી ખબર હતી તમે બાવરી હોરાથી નહીં આવ્યા છો ઈ. હવે આપણે કાંઈ કરવાનું થતું નથી. આ લીલું નારિયેળ હનુમાન દાદા ડેરીએ વધીને ઘર ભેગું થવાનું થાય. હનુમાન દાદાની ડેરીએ વધારવાનું નથી, તો હું લઉં ખાઈ જાઉં ફોડી. તઈ જીલાવાનું છે. હવે તમારે જિલ્લાવાનું ન થાય. તમારે જિલ્લામાં જવાનું થાય તો મારી નોકરી જાય એવું છે. તમારી નોકરી જાય ને હા તમારા ભેગા આવતા રહેજો. તમારી ભેગું આવીને શું કરું? હું કરું એ તમે કરજો. આવું મન નો ભાવ મંગલમ મંગલમ ટીડીડીન ફીડીડીન. તમારે નવરા નતાર ને બીજું શું હોય? એ હું નવરો નતાર નથી હો. નવરો જ છો. આગળ પાછળ બતાય છે ભાપો ડોશી પણ કામ કરેવા નથી. એવું છે? હા છે આગળ પાછળ કોઈ? તઈ તમને લાગતું મારી વાહ હોય એવું છે દાદા? ઘણા છે. તાર બા શું કરે? હે કેમ મારે બાનું પૂછ્યું છેલ્લે છેલ્લે? હે ભૂલા ભૂંડાઈ ગયો. શરૂઆત છે ને થળિયાથી થાય, તાર જેવા ઠૂઠાથી ન થાય. હું ઠૂઠું છું. એ તો ઠૂઠું જ છો. મારા બા મોજ કરે કેમ? ભાઈ છે શું કરે છે? અપંગ છે પણ કાંઈ કામ કરતો નથી. બેઠો બેઠો હાલે રામ ભગતાની. ઈ તો સમજા હાલો. હા બાપા શું કરે છે? મારા બાપા અફસોસ. અફસોસ જ કરે ને આવા નંગ પૈકા. એ હું નંગ છું. હું તો બાપુનો ડાયમંડ છું. ડાયમંડ બાપુનો હિલ્લો. લીરો કાઢી નાખો મારી મારી. એ તો મોજમાં હમણાં આવ્યા નહીં એટલે કાઢી નાખો. હવે તમે વેતા થવા જાઓ. હવે આપણે કાંઈ લાંબા ટૂંકી નથી કરવાનું થતું. ઈ કઈ કરવાનું નથી થતું. હજી એકવાર બાપુની મુલાકાત લેવી છે. તોય જાઉં છે. હા જાવું જ આ છે, તો જાવ ને મારા બાપનું શું થાય? જાવ ને ખબર પડે. પણ એમ નહીં. હું એવું કેવું કઈ થાય હા તો તમે આવશો તો ખરા ને? અરે ભામાના દીકરાને કાંઈ ન થવા દો. ભામાના દીકરાને થોડો ટ્રસ્ટ થવા દો. હું તો લુખી હોઉં બધાય મારે કા. ઘડી કબા બાપુને ઘડી કબા. અરે કહો પ્રધાનજી. બાર દાદા કાળો કકડાટ કરતા તો હું પાછા લઈ આવ્યો છું. હવે ઈ કેવું ઈ કહી દો શનિવાર. આવી જાઓ બાપુ. જો પાછા ઉભા. ઝીણું ઝીણું બોલે કે કયો ને બહુ થી બોલે કોક સમજે. બોલો દાદા હવે તો બોલો. અરે મહારાજ આઈ એમ આજ દીકરીથી લેવાથી કે દેવાથી વેરઝેરની વાત ટળતી નથી મહારાજ. માટે આ શ્રીફળનો સ્વીકાર કરો, એમાં જ તમારી ભલાઈ છે મહારાજ. અરે ભૂદેવ સિંહનો કરું શિકાર, વાઘનો કરું વેપાર, એવું નામ છે મારું પટિયાર. પટિયાર કુટુંબ કોઈનાથી ડર્યું નથી અને પટિયાર કુટુંબ કોઈનાથી ડરશે પણ નહીં. ભાઈ 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 જો આ શ્રીફળનો સ્વીકાર નહીં થાય નકારે ખા કોઈ તો આ ભૂદેવ બ્રહ્મત્યા કરશે. એ બ્રહ્મત્યાનું પાપ આપને આપની પિંગલગઢ નગરીને લાગશે મહારાજ. માટે વાત જરાક વિચારજો મહારાજ. અરે ખામોશ થઈ જાવ ભૂદેવ. મારા રાજમાં ક્યારે બ્રહ્મ હત્યાનું પાપ ન હોય. માટે ચિંતા છોડો તમે ભૂદેવ. ઈ રાજા અજમલ નો સુભાર છે. આ નારિયેળ સ્વીકારવા માટે મારો કુંવર પ્રતાપ તૈયાર છે. ભાઈ ભાઈ પૂછ્યા વગર પૂછ્યું એને પેલા એને પૂછવું પડે. બાપુ બાપુ શું છે પણ મને કઈ કયો તો ખબર પડે ને. અરે પ્રધાનજી શું રાજમાંથી કુંવર પ્રતાપ ને બોલાવો. હાલ જ બોલાવી દઉં.